નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર એક એવા વિષય લઈને આજે ચર્ચા કરવાની છે કે જે આમ જોઈએ તો ઘર ઘરને વ્યક્તિ વ્યક્તિને સ્પર્શતો વિષય છે. ગુજરાત રાજ્યની સ્થાપનાથી ચર્ચામાં રહેલો વિષય છે. પહેલી જ ચર્ચા શરૂ કરી બે ઠાકોરભાઈઓએ, એક પ્રિન્સિપાલ ઠાકોરભાઈ ઠાકોર એ 5માંથી અંગ્રેજી શીખવાડવાના મતના હતા અને કોંગ્રેસ પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ એ 8માંથી અંગ્રેજી શીખવાડવાના મતના હતા. એટલે એક ઠાકોરભાઈ 5મા વાળા, એક ઠાકોરભાઈ 8મા વાળા, અને એમાં મગનભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા અને માતૃભાષા પ્રત્યેની એમની લાગણી એટલી તીવ્ર બની ગઈ કે એમણે ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી માધ્યમ કરી નાખ્યું, જે મગન માધ્યમ તરીકે પ્રસિદ્ધ થયું. આ આપણા રાજ્યની સ્થાપનાથી ચાલ્યો આવતો ઇતિહાસ છે અને હજુ ચાલે છે. હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, ઇતિહાસ એની જાતે જ પુનરાવર્તિત થાય છે. પણ બીજું કહ્યું છે કે the greatest lesson of history is man does not learn anything out of it. ઇતિહાસનો મોટામાં મોટો પદાર્થ પાઠ એ છે કે માણસ એમાંથી કશું જ શીખતો નથી. ત્યારે આજે ભાષાઓની વાત કરવી છે આપણે, અંગ્રેજી કે ગુજરાતી. તો પહેલા એક જરા નજર રાખી દઈએ વિશ્વમાં સ્થાનિક ભાષાઓ કેટલી બોલાય છે. તો સૌથી પહેલી મેન્ડરિન બોલાય છે ચાઇનામાં. સ્થાનિક ભાષાની વાત કરું છું. 918 મિલિયન એટલે લગભગ 92 કરોડ લોકો બોલે છે. બીજી સ્પેનિશ છે, 46 કરોડ લોકો બોલે છે. ત્રીજી અંગ્રેજી છે, 38 કરોડ લોકો બોલે છે. ચોથી હિન્દી છે, 34 કરોડ લોકો બોલે છે. અને 5મી બંગાળી છે, જે લગભગ 23 કરોડ લોકો બોલે છે. આ સ્થાનિક ભાષાની વાત થઈ, વૈશ્વિક ભાષાની નહીં. વૈશ્વિક ભાષાની વાત આપણે જો કરીએ દોસ્તો, તો વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં પહેલો નંબર અંગ્રેજી આવે, 113.2 કરોડ લોકો બોલે છે. બીજી મેન્ડરિન ચાઇનીઝ આવે, એ લગભગ અંગ્રેજીના જેટલી જ છે, 111.7 કરોડ. ત્રીજી હિન્દી આવે 61.5 કરોડ. ચોથી સ્પેનિશ આવે 53.4 કરોડ અને 5મી ફ્રેન્ચ આવે 28 કરોડ. આપણે દસાડા દફતરમાં ગુજરાતીનું નામ ક્યાંય છે નહીં અને આપણે ચર્ચા આજે વિશ્વની સૌથી વધારે બોલાતી ભાષા અંગ્રેજી માં બાળકને ભણાવવું કે વિશ્વની ભાષાઓમાં ક્યાંય દસાડા દફતરમાં નામ ના હોય એ મગન માધ્યમવાળી ગુજરાતી ભાષામાં આપણે બાળકને ભણાવવું. પ્રશ્ન બહુ કપરો છે દોસ્તો, અને એના માટે આપણી સાથે ચર્ચા કરવા માટે પણ એક એવી જબરજસ્ત ધુઆધાર નિષ્ણાતોની પેનલ છે કે તમે આજે આ ચર્ચા પૂરી થશે ત્યારે નિશ્ચિત કરી નાખ્યું છે કે મારે મારા બાળકને શેમાં ભણાવવું છે. માતૃભાષાની મહત્તા માટે ચંદ્રકાંત બક્ષી એવું કહે છે કે જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકને પહેલો કક્કો માતૃભાષા સિવાયનો શીખવતી નથી. આપણે પણ કહીએ છીએ બાળપોથીનો બીજો અક્ષર બા બા બા, કલમનો ક ને ખડિયાનો ખ, ગણપતિનો ગ, એ આપણે પણ શીખવાડીએ છીએ બાળકને, ગુજરાતીમાં શીખવાડવું હોય તો. એટલે ચંદ્રકાંતભાઈ કહે છે કે જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકને પહેલો કક્કો માતૃભાષા સિવાયનો શીખવતી નથી. વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય, આવું આપણા એક મૂર્ધન્ય સાહિત્યકાર કહે છે. ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ છે. મનોવૈજ્ઞાનિકો, બાલ માનસશાસ્ત્રીઓ, બાલ રોગ ચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જુદી પડે ત્યારે બાળક મૂર્જાય છે, લઘુતા ગ્રંથિનો ભોગ બને છે, ક્યારેક તો ઘેરી માનસિક હતાશાનો ભોગ બને છે, તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે. જાપાન અને જર્મનીમાં
સર્વેક્ષણો થયા છે. તેના તારણોમાં જણાયું છે કે માતૃભાષાના માધ્યમમાં ભણનારાની સ્ટ્રેસ કેપેસિટી વધારે હોય છે, જે તેને જિંદગીના બધા પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે. અંગ્રેજી ભાષાનો વધુને વધુ પ્રચાર કરવા માટે ચીનનું ઉદાહરણ આપવામાં આવે છે કે આજે ચીનમાં પણ લોકો અંગ્રેજી બોલતા શીખી રહ્યા છે, પણ એ લોકો ભૂલી જાય છે કે ચીનમાં સમાન સ્કૂલ વ્યવસ્થા રચાઈ છે જે ચાઇનીઝ પણ એટલી જ અગત્યતાથી શીખવાડે છે. ઇઝરાયલ જેવડો ટચુકડો દેશ હિબ્રુમાં બધું ચલાવે છે, પણ એ જેવો દેશ બન્યો કે દુનિયાભરની રિસર્ચ આજે દુનિયામાં ગમે ત્યાં થઈ હોય તો ઇઝરાયલ એને ટ્રાન્સલેટ કરીને હિબ્રુમાં રૂપાંતરિત કરીને ઉપલબ્ધ બનાવે છે. એટલે ઇઝરાયલ કે જે આપણા દેશના 10મા ભાગમાં પણ નથી આવતો તેવો દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણાથી ઘણો આગળ છે. આપણાથી 10 ગણા વધુ નોબેલ પુરસ્કારો મેળવ્યા છે. તેનું કારણ માત્ર એક જ છે કે તે દેશના બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. તે જ રીતે રશિયા, ફ્રાન્સ, ચીન, જર્મની દેશોમાં એમની જ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. આ બાબત આપણા પણ કેટલાય જે ટોચ પર પહોંચેલા વૈજ્ઞાનિકો છે કે ટોચ પર પહોંચેલા નિષ્ણાતો છે, આજની પેનલ સમેત એમાંના ઘણા બધાએ કલમનો ક અને ખડિયાનો ખ ઘૂંટ્યો છે. આ બાબત આજે આપણે નક્કી કરવી છે. આપણી પાસે એક એવી વિદ્વાન પેનલ છે. ધોળકિયા સાહેબને ઓળખાણ આપવાની ગુજરાત સમાચાર ટીવીના દર્શકો માટે જરૂર નથી, પણ એ ઉચ્ચ પ્રકારના શિક્ષક છે. મૃગેશભાઈ, એમને પણ ગુજરાતની પ્રજાની કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી. મનોવૈજ્ઞાનિકોમાં એક ખૂબ મોટા ગજાનું નામ એટલે ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ. ત્યાં પછી આપણી સાથે જોડાયા છે કિરીટભાઈ જોશી. એ પણ આપણા ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે નવા નથી. શિક્ષણવિદ છે, રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક છે. ત્રણેય નિષ્ણાતોનું સ્વાગત કરીને પહેલો પ્રશ્ન શરૂઆત આજે કરીશું મૃગેશભાઈ આપનાથી, કારણ કે બાળક ઉપર ભાર આવે છે, બાળક મુરઝાય છે, બાળકને મુશ્કેલી પડે છે, ઘરમાં અંગ્રેજી બોલાતી ના હોય, પાડોશમાં અંગ્રેજી બોલાતી ના હોય, મા બાપ 2 પૈસા કમાયા હોય અથવા તો ઉચ્ચ મધ્યમ વર્ગમાં દેખાદેખી સાધે રોગ પડે પડને લાધે રોગ એમ બાળકને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં મૂકી દીધો હોય. શું માનવું છે આપનું? બાળકના ઉપર આની શું અસર થાય? એક મનોવૈજ્ઞાનિક તરીકે આપ શું કહેશો? જયનારાયણભાઈ, આપે પૂર્વ ભૂમિકા એવી બનાવી છે કે આનો જવાબ તો માત્ર એક જ આપી શકાય કે માધ્યમ ગુજરાતી હોવું જોઈએ, પણ હું આને થોડો વધારે વિશ્લેષણાત્મક રીતે એનો જવાબ આપવા માંગુ છું. આપણે અહીંયા આ પ્લેટફોર્મ પર ઘણી બધી વાર ચર્ચા કરી ચૂક્યા છીએ, તો હું જો એ પ્રશ્ન અહીંયા રજૂ કરું કે કોરોનામાં લોકડાઉન જરૂરી હતું કે કેમ, અથવા તો હવે લોકડાઉન આપવું જોઈએ કે કેમ, એ જે બેધારી તલવાર જેવો જે પ્રશ્ન છે એવો જ આ પ્રશ્ન છે કે અંગ્રેજી માધ્યમમાં ભણાવવા જોઈએ કે ગુજરાતી માધ્યમમાં ભણાવવા જોઈએ. એક શાયર જે કહી ગયા છે કે મોહબ્બતના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા, અને જો હોય છે તો એટલા સદ્ધર નથી હોતા. મળે છે કોઈ એક જ પ્રેમીને સાચી લગન દિલની, બધાએ ઝેર પીનારા કઈ શંકર નથી હોતા. એવી રીતે આ માધ્યમના સવાલોના આ 2 ઠાકોર ભાઈઓ અને ત્યાર પછી ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધી આવેલા કોઈ પણ લોકો એના જવાબો આપી શક્યા નથી. સૌથી પહેલી આપે મારા પર જવાબદારી નાખી છે, તો એક મનોચિકિત્સકની દ્રષ્ટિએ મારે બધા સંશોધન સાથે સંમત તો થવું જ પડે કે બાળક એની માતૃભાષામાં જો ભણે તો એનો વિકાસ થાય. જે ભાષામાં એના કુટુંબના સભ્યો, એના પડોશીઓ, એના મિત્રો બોલતા હોય એમાં જ જો ભણે અને એમાં જ જો વિચારે, એની પરિકલ્પનાઓ એમાં થાય તો ચોક્કસ પ્રમાણે એનો વિકાસ થાય. એ બાબતમાં 2 મત નથી. સામે અત્યારે જમાનાની વાસ્તવિકતા એ છે કે આપણે સ્ક્રીનથી શરૂઆત કરીએ
અત્યારે જગતમાં વિકાસની જો શરૂઆત કરીએ તો દરેક વસ્તુ અત્યારે અંગ્રેજીમાં થાય છે, દરેક ભણતર અત્યારે અંગ્રેજીમાં થાય છે, દરેક વસ્તુ અત્યારે અંગ્રેજી સિવાય શક્ય નથી. જો બાળક અત્યારે ગુજરાતીમાં ભણી અને પાછળથી અંગ્રેજીમાં ભણવાનું હોય, અંગ્રેજીમાં એને કોપઅપ કરવાનું હોય તો એની પરિસ્થિતિ કેવી હશે એ પણ આપણે વિચાર કરવો પડશે કે બાળક આ બધું કોપઅપ કેવી રીતે કરી શકશે. એટલે યક્ષ પ્રશ્ન અત્યારે મીડિયમનો ચોક્કસ થઈ ગયો છે. હવે આપણે વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ જઈ રહ્યા છીએ. હવે તો બધું ઓનલાઈન શરૂ થઈ ગયું છે એટલે વર્ચસ્વ વધારે વધ્યું છે. તકલીફની વાત એ છે કે જે રીતે રશિયાએ બધી વસ્તુ ટ્રાન્સલેટ કરી, આપે કહ્યું કે ઇઝરાયેલે હિબ્રુ ભાષામાં બધું ટ્રાન્સલેટ કર્યું, એ રીતે આપણે આપણી ભાષાને મહત્વ આપવાનું ચૂકી ગયા. આપે જણાવ્યું કે હિન્દીનો જ્યારે વિશ્વની ભાષામાં બોલાતી ભાષામાં 63 કરોડ લોકો સાથે જ્યારે આટલો મોટો આગળ નંબર આવે છે છતાં પણ આપણે હિન્દીને મહત્વ આપવાનું પણ ચૂકી ગયા. એની સરખામણીમાં ગુજરાતીનો તો ક્યાંય નંબર પણ આવતો નથી અને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું જ નથી. ઓન ધ કોન્ટ્રી આપણે જોવા જઈએ તો ગુજરાતી વાળા લોકો હિન્દી બોલે તો એમાં ગર્વ અનુભવે છે, ગુજરાતી વાળા લોકો ઇંગ્લિશમાં બોલે તો એમાં ગર્વ અનુભવે છે. એટલે આપણે ક્યાંક આપણી માતૃભાષાને મહત્વ આપવાનું અત્યાર સુધી ચૂકી ગયા છીએ. એવા સંજોગોની અંદર આપણે એ રસ્તો અપનાવી શકીએ કે જ્યાં માતા પિતા ભણેલા નથી, કારણ કે બાળકને શિક્ષણ આપે તો એની માતા આપી શકે છે. જે ભાષા એની માતા ન જાણતી હોય એ ભાષામાં જો એ માધ્યમમાં જો બાળકને મૂકવામાં આવે તો એ બહુ મુશ્કેલ છે. એટલે પ્રાથમિક રીતે માતા પિતા જે ભાષામાં કમ્ફર્ટેબલ હોય અને વાત કરી શકતા હોય એ ભાષામાં તો માધ્યમમાં તો બાળકને ભણાવવું જ જોઈએ, એ તો જરૂરી છે. જો માતા પિતા અંગ્રેજી બોલવામાં અને વાતચીત કરવામાં જો કમ્ફર્ટેબલ હોય અને જો અંગ્રેજી માધ્યમમાં ભણાવે તો એ વાત હજી સ્વીકાર્ય છે. એવા સંજોગોમાં પણ આ કોમ્પિટિટિવ વર્લ્ડની અંદર બાળક બરાબર ઊભું રહી શકે અને સ્પર્ધા કરી શકે એટલા માટે એને ઇંગ્લિશના કોચિંગ ક્લાસીસ પણ ચોક્કસ આપણે કરવા જોઈએ. એટલું જ નહીં, જે અંગ્રેજી માધ્યમની શાળા છે એમાં બીજી ભાષા તરીકે ગુજરાત પૂરતી તો ગુજરાતીને મહત્વ આપવું પડે, જે અત્યારે અંગ્રેજીને મહત્વ, હિન્દીને મહત્વ આપવામાં આવે છે. આ વાત પણ આપણે ચોક્કસ પ્રમાણમાં શીખવી પડશે અને એના ઉપર ભાર મૂકવો પડશે. માધ્યમનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી પહેલા તો માતા પિતા બોલતા હોય એ ભાષા, બાળક સાથે જે વાત કરી શકે એ ભાષા, અને જો માતા પિતા અંગ્રેજીમાં બાળક સાથે વાત કરી શકે તો બાળકને અંગ્રેજી માધ્યમ લેવાનો વિચાર કરાવી શકાય. બાકી સ્પર્ધામાં હુંસાતુસીમાં કંઈ પણ ભણ્યા વગર જો બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવામાં આવે તો પણ બાળકનો વિકાસ રૂંધાશે. એટલે મેં કહ્યું ને, આ બે ધારી તલવાર જેવો નિર્ણય છે. આ નિર્ણય બહુ સમજી વિચારીને લેવા જેવો છે, વ્યક્તિગત રીતે નિર્ણય લેવા જેવો છે. આ સામૂહિક નિર્ણય ન લઈ શકાય કે અંગ્રેજી માધ્યમમાં મૂકવો કે ગુજરાતી માધ્યમમાં મૂકવો. ટૂંકમાં પોતાની પછેડી જોઈને સોડ તણાય એવો આ નિર્ણય છે. એટલે આ કરવતી જેવું છે, આમ જાય તો એ કાપે ને આમ આવે તો એ કાપે. કિરીટભાઈ સાહેબ, મારે આપની પાસે આવું છે. આઈએએસમાં ગુજરાતમાંથી જે લોકો સિલેક્ટ થાય છે એમાંથી મોટા ભાગના ગુજરાતી માધ્યમ રાખે છે, એટલું નહીં ગુજરાતી વિષયને મુખ્ય વિષય તરીકે રાખે છે. 12મા ધોરણમાં જેને ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, સિવાય કે આઈઆઈટીમાં જવું હોય કે એ જુદી વાત છે, પણ 12મા ધોરણમાં જેને ગુજરાતમાં સારી કોલેજમાં જવું છે, અંગ્રેજી માધ્યમ નથી રાખતા, ડોક્ટર અને એન્જિનિયર બનવાવાળા 85% કરતાં વધારે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના કારણે સરળતાથી સ્કોર કરી શકે છે. આ પરિસ્થિતિમાં જો તમે બાળકને નક્કી કર્યું હોય કે મારે આ બનાવવું છે કે તે બનાવવું છે, તો અંગ્રેજી ભાષાની વિરુદ્ધની આ ચર્ચા નથી. અંગ્રેજી ભાષા શીખવી જોઈએ. ચીનમાં જે રીતે ચાઇનીઝ શીખવાડાય, મેન્ડારિન શીખવાડાય છે તે જ રીતે શીખવી જોઈએ. પણ ભણવાની ભાષા, જે જો તમારે આઈએએસ થવું હોય તો ગુજરાતીમાં ભણવું પડે, જો ડોક્ટર કે એન્જિનિયરમાં એડમિશન જોઈતું હોય તો ગુજરાતીમાં ભણવું પડે. તો આપ તો શિક્ષણવિદ છો, શું કહેવું છે આપનું? બહુ જ અગત્યની ચર્ચા આજે ચાલી રહી છે.
આપશ્રી અને ડૉક્ટર મૃગેશભાઈ સાહેબે જે કહ્યું એ વાતને થોડી હું આગળ વધારું. શિક્ષણ તો માતૃભાષામાં જ મેળવાય. અંગ્રેજી વિષય તરીકે ચોક્કસ અગત્યનો છે. અંગ્રેજી શિક્ષણની આવશ્યકતા ચોક્કસ છે, પણ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાળ કેળવણી તો માતૃભાષામાં જ હોવી જોઈએ. આપણા દેશના અગ્રણી નોબેલ પારિતોષિક વિજેતા જુઓ કે અબ્દુલ કલામ સાહેબ જેવા અગ્રણી વૈજ્ઞાનિક જુઓ કે સુનીતા વિલિયમ્સ કહો, આ બધાની કેળવણી બાળ કેળવણી તો માતૃભાષામાં જ હતી. અને માતૃભાષામાં જે બાળકો અભ્યાસ કરે અને પછી અંગ્રેજીના વિષય તરીકે રાખી અંગ્રેજી શિક્ષણ મેળવે તો એમની કારકિર્દી ક્યારેય રૂંધાતી નથી અને એમનો જે વિકાસનો તબક્કો છે એ ઉલટાનો વધારે ડેવલપિંગ એરિયા બની રહે છે. હું એને આગળ વધારે હું એમ કહીશ કે માતૃભાષાને એક બારણું કહી શકાય અને અંગ્રેજી શિક્ષણ જે છે એને એક બારી કહી શકાય. એટલે શિક્ષણ મેળવવાનું જ્યારે આવે, માધ્યમ જ્યારે લેવાનું, માધ્યમ પસંદ કરવાનું આવે તો માતૃભાષા જ હોવી જોઈએ. પણ માતૃભાષામાં શિક્ષણ મેળવવાની સાથે અન્ય વિષય તરીકે આપણે અંગ્રેજી ભાષા ચોક્કસ હોવી જોઈએ. એનું એટલું મહત્વ ચોક્કસ છે, આપણે સ્વીકારવું જોઈએ. આજે કોઈ પણ આપણે આપણા રાજ્યના લો કે દેશના લો, અગ્રણી ડોક્ટરો લેશો, પ્રતિષ્ઠિત ડોક્ટરો લેશો, પ્રતિષ્ઠિત અધિકારીઓ ગણશો, આઈએએસ અધિકારીઓ જોશો, તે બધા જ વ્યક્તિઓનું બાળ શિક્ષણ એટલે કે પોતાનું શિક્ષણ મોટા ભાગે માતૃભાષામાં છે. માતૃભાષામાં જ્યારે બાળક શિક્ષણ મેળવે છે ત્યારે માનવીનું મગજ છે ને કોમ્પ્યુટર છે, અને કોમ્પ્યુટરની ખાસિયત છે કે માતૃભાષાને ઝડપથી સ્વીકારે છે. એટલે કોઈ પણ વ્યક્તિ, ભલે તમે સામેના વ્યક્તિ સાથે અંગ્રેજીમાં તમે સંવાદ કરો છો, પણ આપણું મગજ ગુજરાતીમાં જ સ્વીકારે છે, એનું અર્થઘટન કરે છે, પછી જવાબ આપે છે. એટલે તમે જોજો ઘણી વખત આપણું ગુજરાતી વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હશે તો એને જવાબ આપવામાં થોથવાશે. જ્યારે ગુજરાતી માધ્યમમાં જે અભ્યાસ કરતો ગુજરાતી વિદ્યાર્થી હશે તો એ નહીં થોથવાય અને થ્રુ આઉટ સ્પષ્ટ જવાબ આપી શકશે. એટલે અંગ્રેજી જરૂરી ચોક્કસ છે, પણ અભ્યાસ માટે તો માધ્યમ ગુજરાતી જ હોવું જોઈએ. હું વાલીઓને કહીશ આપના માધ્યમથી કે આપના બાળકને જો યોગ્ય વિકાસ કરવો હોય, માનસિક વિકાસ કરવો હોય, તર્ક શક્તિ વિકસાવવી હોય તો બધા જ તબક્કામાં માતૃભાષા જ કામ લાગશે. માતૃભાષા હશે તો સંકલ્પના સ્પષ્ટ થશે. માતૃભાષા માધ્યમ હશે તેની સમજ શક્તિ સ્પષ્ટ રહેશે. માતૃભાષા માધ્યમ હશે તો એ સંવાદ સરળતાથી કરી શકશે. માતૃભાષા માધ્યમ હશે તો પ્રયોગો અને પ્રયોગોની ફલશ્રુતિની ચર્ચા પણ સ્પષ્ટ કરી શકશે. અને આ બાબત જ્યાં હોય છે ત્યાં એ બાળક ચોક્કસ યોગ્ય માર્ગે વિકાસ કરી શકે છે. એક સંસ્થા એવી છે આ અમદાવાદની છે, આમ તો ત્રણેક સંસ્થાઓ હતી કે જે હંમેશા માતૃભાષામાં જ બાળ કેળવણી યોજને એનો આગ્રહ રાખતી રહી છે, પણ અત્યારે આ પ્રવાહમાં આવી સંસ્થાઓ પણ અંગ્રેજી માધ્યમમાં જોડી ગઈ. છતાં એક સંસ્થા જે એવી છે કે જે સંસ્થા બાળ કેળવણી એટલે તો માતૃભાષામાં જ હોય છે એ વિચારોને વરી રહી છે, અડગ રહી છે. એટલે પરોક્ષ રીતે બાળકોના વાલીઓને સૂચિત કરે છે, માર્ગદર્શન આપે છે કે ભાઈ તમે 1 થી 5 તો 4 તો ગુજરાતી માધ્યમમાં જ ભણાવો, વધારાનું અંગ્રેજી શિક્ષણ આપશો ને આગળ જશો. તો એ બાળકોને શા માટે તો એ વાલીઓ સહમત થયા છે. આજે અંગ્રેજી માધ્યમમાં મૂકવાના બદલે આવી વિશિષ્ટ શિક્ષણ આપતી સંસ્થામાં એ દાખલ થઈ રહ્યા છે. એટલે આ એક એવો તબક્કો છે બાળકો માટેનો કે બાળ કેળવણી માતૃભાષામાં જ હોવી જોઈએ. અને આ વાત અગ્રણી મનોવૈજ્ઞાનિકોએ, અગ્રણી શિક્ષણ શાસ્ત્રીઓએ પણ કહ્યું છે ને એ પણ પ્રયોગોના અંતે કહ્યું છે, જે વાત આપણે સ્વીકારવી રહી. ધન્યવાદ સાહેબ. દર્શક મિત્રો, અહીંયા તમારી સામે આ પેનલમાં હવે જે બાકી રહેતા 2 જણા છે, હું તો બોલ્યા કરું છું પણ મારું કામ તો બધા સાંધા જોડવાનું છે. બકુલભાઈ સાહેબ વિશ્વ કક્ષાના અર્થશાસ્ત્રી, વૈશ્વિક કક્ષાના અર્થશાસ્ત્રી, આઈઆઈએમ અમદાવાદ જેમાં એડમિશન મેળવવું હોય તો તકલીફ પડી જાય એવી સંસ્થામાં એમણે ભણાવ્યું અને ડિરેક્ટર બન્યા. આજે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી માંડીને અનેક સંસ્થાઓ બાબતનું તલસ્પર્શી જ્ઞાન બકુલભાઈ પાસે છે. એટલે હું હમણાં બકુલભાઈને પૂછતો હતો, તમે જોયું કાગળિયો મેં બકુલભાઈ સાહેબ મોકલ્યો ને પછી પાછો આવ્યો કાગળ. એ ચિઠ્ઠીમાં એવું લખાઈને આવ્યું, મેં પૂછ્યું કે તમે કયા માધ્યમમાં ભણ્યા હતા એસએસસી સુધી,
બકુલભાઈ સાહેબ ગુજરાતી માધ્યમમાં એસએસસી સુધી ભણ્યા હતા, એ એમણે મને લખીને અહીંયા પાછું આપ્યું, એટલે હું અધિકારપૂર્વક કહું છું કે એ ગુજરાતી માધ્યમની પ્રોડક્ટ છે. અને દોસ્તો, હું તો એથી વધારે ખરાબ પરિસ્થિતિમાંથી આવું છું. 6 ધોરણ 3 ઓરડામાં બેસતા હોય, 3 શિક્ષક ભણાવતા હોય એવી શાળામાં 6ઠ્ઠા ધોરણ સુધી, ત્યાર પછી 7મું ધોરણ બીજી એક શાળામાં, અને ત્યાર પછી ગુજરાતી માધ્યમમાં 11મા ધોરણ સુધી ભણ્યા પછી સીધો સ્કાયલેબની માફક વડોદરા યુનિવર્સિટીમાં જઈને પછડાડો, ત્યારે મને ખબર નહોતી કે આ પીટી શૂઝ કેનવાસ શૂઝને કહેવાય, ચેરી બ્લોઝમ ફૂલનું નામ છે કે બૂટ પોલિશનું એ ખબર નહોતી, અને બિલક્રીમ ખવાય કે માથામાં નખાય તે પણ ખબર નહોતી. શેમ્પૂને તેલ ગણીને મેં માથામાં નાખ્યું હતું એક વખતે, પાર્ટનરનું કર્યું હતું એટલે કે આ તેલ હશે. આ બેકગ્રાઉન્ડમાંથી આવીને છેક આઈઆઈટી સુધી પહોંચી શકાય, અને વૈશ્વિક ફોરમોમાં પણ દાણી ફૂટ ઇંગ્લિશમાં બકુલભાઈ પણ બોલી શકે છે, હું પણ બોલી શકું છું, બોલી શકાય. એટલે અંગ્રેજી ભાષા અગત્યની છે. આ ચર્ચાનો અર્થ એ છે જ નહીં કે અંગ્રેજીની અગત્યતા નથી એવું કહેવાનો. આ ચર્ચાનો અર્થ બાળકને બચાવવાનો છે. આખી એ ચર્ચા એ ભાષા કેન્દ્રિત નથી દોસ્તો, બાળક કેન્દ્રિત છે. તમારા બાળકનું બાળપણ તમારે ના લઈ લેવું હોય તો એને માતૃભાષામાં ભણાવો. એટલી વાત આપણે ચર્ચા કરવામાં ભેગા થયા છે. બકુલ સાહેબ, આપને શું કહેવું છે બાબતમાં? હું આપની સાથે પૂર્ણ રીતે સહમત છું. તમે જે મને સવાલ પૂછ્યો અને મેં તમને જવાબ આપ્યો. લેટ મી ક્લેરિફાય કે ભાઈ, અમે જે જમાનામાં, તમે ને હું, આપણે જ્યારે જે જમાનામાં સ્કૂલમાં ભણતા હતા ત્યારે સિસ્ટમ 11+4ની હતી, 10+2+3ની નહોતી. એટલે મેટ્રિક જેને આપણે કહીએ, 11 વર્ષના સ્કૂલિંગ પછી મેટ્રિકની પરીક્ષા થાય, બોર્ડ એક્ઝામ, અને પછી તમે યુનિવર્સિટીમાં જાઓ ત્યારે પ્રિપેરેટરી પ્રોગ્રામ 1 વર્ષનો પ્રેપ કોર્સ હોય, પછી 3 વર્ષનું ગ્રેજ્યુએશન હોય. હવે પહેલા ધોરણથી 11મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં અમે ભણેલા, હું ભણ્યો હતો, અને એમાં પણ સરકારી સ્કૂલોની તરફ બહુ તિરસ્કારની દ્રષ્ટિથી જોવામાં આવે છે. તો મને એ કહેવામાં સહેજ પણ નાનમ નથી લાગતી કે પહેલા ધોરણથી 7મા ધોરણ સુધી હું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં ભણેલો, એટલે સરકારી સ્કૂલમાં ભણેલો. હવે આમાં પ્રશ્ન એ નથી કે તમે કઈ સ્કૂલમાં ભણો છો અને શું છે. આઈ એગ્રી કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનનું એન્વાયરમેન્ટ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનની ક્વોલિટી એનાથી ફેર પડે છે. પણ એ માનવું કે એનાથી જ બધો ફેર પડે છે એ એક મોટો ભ્રમ છે. સારામાં સારી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સ્કૂલોમાંથી ડફોળમાં ડફોળ વિદ્યાર્થીઓ બહાર પડે છે, અને જેને આપણે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, કોઈ ફેસિલિટીઝ નહીં, કશું જ નહીં, એવી જાતની ગામડાની સ્કૂલો કે શહેરની સ્કૂલોમાંથી બ્રિલિયન્ટમાં બ્રિલિયન્ટ માણસો પણ બહાર પડે છે. હવે અહીં તો મૃગેશભાઈ છે, કિરીટભાઈ પણ છે, તમે લોકો એક્સપર્ટ છો, પણ લેટ મી ટેલ યુ વન થિંગ કે બાળક એ એજ્યુકેશનના ક્ષેત્રમાં કેટલું આગળ વધશે એનો એક પાયો એ કઈ જગ્યાએ ભણતર મેળવે છે એ ખરું, કઈ ભાષામાં ભણતર મેળવે છે તે પણ ખરું, પણ એનાથી કદાચ વધારે મહત્વનું એ છે કે એ ભણતા બાળક માટે એના કુટુંબમાં, એના ઘરમાં કયું વાતાવરણ છે. મા બાપ ભલે ભણેલા ના હોય, પણ સ્કૂલમાં જતા છોકરાને તરફ એ માનની દ્રષ્ટિથી જુએ છે કે કેમ. નાનું બાળક દોડતું સ્કૂલમાંથી પાછું આવે અને ઉત્સાહભેર સ્કૂલમાં શું થયું તેની વાત કરે, અને ઘરમાં કોઈને એની પડી જ ના હોય. એ બાળક જેટલું કુંઠિત થાય એના કરતા જેને આ પ્રોત્સાહન મળે એ બાળકનો વિકાસ વધારે થાય. એવી જ રીતે મા બાપ બાળકના ઉપર પ્રેશર નાખવાની સેન્સમાં નહીં, પણ એને પ્રોત્સાહન આપવાની સેન્સમાં એના એજ્યુકેશનમાં પાર્ટનર્સ બને છે કે કેમ એનું મહત્વ છે. એટલે આજે આપણે શિક્ષણ વિશે ઘણા બધા મિસકમ્યુનિકેશન, મિસકોન્સેપ્શન્સ આપણી પાસે છે, અને એટ ધી એન્ડ ઓફ ધ ડે
એ વિદ્યાર્થીની ક્ષમતા કેટલી છે એના ઉપર પણ આધાર, એને કેટલો ઉત્સાહ છે, એની કેટલી કમિટમેન્ટ છે એના ઉપર પણ આધાર. આમાં ક્ષમતા કરતા કમિટમેન્ટનું મહત્વ વધારે છે કે એ બાળક એના ઉપર કઈ રીતે એ જુએ છે. એટલે આઈ થિંક બધો જ દોષ ભાષા ઉપર કે સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર નાખી દેવો એ યોગ્ય નથી. એક વાત હું બીજી પણ કહીશ કે આ જે માધ્યમની વાત કરવામાં આવે છે, હવે જે આ રિસર્ચ જેમના વિશે વાત કરી, એ રિસર્ચ બહુ ઇન્ટરનેશનલી વેલ નોન રિસર્ચ છે અને એ રિસર્ચ બહુ કેટેગોરિકલી કહે છે કે 8 વર્ષની ઉંમર સુધી ભાષામાં જો કન્ફ્યુઝન ના હોય તો બાળકનો વિકાસ મેક્સિમમ થાય છે, એટલે એનો ફૂલ પોટેન્શિયલ એ એચીવ કરી શકે. એટલે જે સ્કૂલમાં ભાષા, જે ભાષામાં ભણતો હોય એ જ ભાષા ઘરે બોલાતી હોય, એ જ ભાષા નેબરહુડમાં બોલાતી હોય તો એનો વિકાસ બહુ ઝડપી થાય છે. બટ આના કરતાં વધારે મહત્વની વાત એ છે કે માતૃભાષામાં 8 વર્ષની ઉંમર સુધી જે બાળક શીખે એની બીજી બધી ભાષાઓ શીખવાની ક્ષમતા ઘણી વધી જાય છે. દેટ મીન્સ કે 8 વર્ષની ઉંમર સુધી જે માતૃભાષામાં ભણ્યો હોય એ અંગ્રેજી વધારે ઝડપથી શીખશે, એ હિન્દી વધારે ઝડપથી શીખશે. આ પણ રિસર્ચે એસ્ટાબ્લિશ કર્યું છે. અને બીજું કે એજ્યુકેશન તરફ એની રુચિ વધારે હોય એની પ્રોબેબિલિટી પણ વધે છે. એટલે ધેરફોર ઇટ ઇઝ, મનોચિકિત્સકની દ્રષ્ટિથી તમે જુઓ તો ઇટ્સ અ મેટર ઓફ ચાઇલ્ડ સાયકોલોજી, પણ આ રિસર્ચ આ વસ્તુ બતાવે છે. એટલે જેને આપણે હાઇબ્રિડ સિસ્ટમ કહીએ કે ભાઈ તમે, એટલે મારા હિસાબે પ્રાઇમરી એજ્યુકેશન, દેટ મીન્સ આપણી સિસ્ટમમાં જોઈએ તો ચોથા ધોરણ સુધી, પ્રાથમિક શિક્ષણ સુધી, ચોથા ધોરણ સુધી તો માતૃભાષામાં ભણે એમાં કશો જ વાંધો નથી. ત્યાર પછી માઇગ્રેટ થવું, એ જે તમે કહ્યું ને બે ઠાકોર ભાઈઓ વચ્ચેનો પ્રોબ્લેમ કે 5માંથી કે 8માંથી, એટલે હવે હું મગનભાઈ પણ કરે ના, એટલે હું 8મા ધોરણમાં આવ્યો ત્યારે સરકારી સ્કૂલમાંથી પ્રાઇવેટ સ્કૂલની અંદર એડમિશન લીધેલું અને 8મા ધોરણથી અમારે ત્યાં અંગ્રેજી એક કમ્પલસરી સબ્જેક્ટ તરીકે હતો. પણ પ્રશ્ન એ છે કે અંગ્રેજી તરફ તમે કેટલા સિરિયસ છો. અને જેમ તમે MS યુનિવર્સિટીમાં ભણ્યા તેમ હું પણ MS યુનિવર્સિટીમાં ભણ્યો. હવે ફોર્ચ્યુનેટલી ઇન સ્પાઇટ ઓફ એવરી એફર્ટ ઓફ ધી ગવર્મેન્ટ મશીનરી ટુ ડુ ધ મેક્સિમમ ડેમેજ ટુ બરોડા યુનિવર્સિટી, એટલીસ્ટ 60s થઈ શક્યું નહોતું. You said that. I today only wrote a piece on this. એટલે બરોડા યુનિવર્સિટીમાં ગુજરાતી માધ્યમ હોવું જોઈએ એનું મોટી ઝુંબેશ ઉપડેલી અને નહોતી. હવે બરોડા યુનિવર્સિટી આમાં મારા જેવા વિદ્યાર્થીઓને કે જેમણે મેટ્રિક ગુજરાતી મીડિયમમાં કર્યું હોય એને પ્રેપમાં, એટલે કે 12મું જે આમાં કહીએ સેન્સમાં, એમાં ઓપ્શન આપતા હતા કે તમારે જે ભાષામાં લખવું હોય લખો, પરંતુ ફર્સ્ટ યરથી તો અંગ્રેજી કમ્પલસરી હતું. અને મેં એ પ્રિપેરેટરીની અંદર ગુજરાતી ચૂઝ કર્યું હતું કારણ કે આઈ વોઝ મોર કમ્ફર્ટેબલ. 3 મહિનાનું કોર્સ થયા પછી મને લાગ્યું કે ના, આ બરાબર નથી, મારે આઈ મસ્ટ ફેસ ધ ચેલેન્જ નાવ. એટલે પછી મેં જઈને કહ્યું, હવે રિજિડિટીઝ હોય એટલે એમણે કહ્યું કે તમને માધ્યમ બદલવા દેવામાં આવશે નેક્સ્ટ સેમિસ્ટરમાં. એટલે પહેલી સેમિસ્ટરમાં તો તમારું ગુજરાતી જ રહેશે, પણ તમને પરીક્ષાના ઉત્તરો અંગ્રેજીમાં લખવા હશે તો અમે તમને છૂટ આપીએ છીએ. એટલે મેં પહેલી સેમિસ્ટરની બધી એક્ઝામ અંગ્રેજીમાં લખી, જવાબો. એટલે ટૂંકામાં નાઉ ઇટ્સ એ ચેલેન્જ ધેટ યુ હેવ ટુ એક્સેપ્ટ. હવે મહત્વનો મુદ્દો એ છે કે અંગ્રેજી એ વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષા છે. દેટ ઇઝ નોટ ધ ઓનલી થિંગ. ધ પ્રોબ્લેમ ઇઝ કે જે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ છે, નોર્થ અમેરિકા, US, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, આ બધા દેશોમાં ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ મેક્સિમમ ડેવલપ થાય છે. રિસર્ચ ઓરિએન્ટેશન આ બધાનું સૌથી વધારે છે. એટલે તમે કોઈ પણ પ્રોફેશનલ એજ્યુકેશન લેવા માંગતા હો, પછી એ મેડિસિન છે, એન્જિનિયરિંગ છે, સાયન્સ છે, મેનેજમેન્ટ છે, આર્કિટેક્ચર છે, તો એ બધાની ફંડામેન્ટલ રિસર્ચ એ આ દેશોમાં થઈ છે. હવે અનફોર્ચ્યુનેટલી આપણા દેશના લોકો આપણા દેશમાં હોય ત્યારે રિસર્ચ નથી કરતા, પણ વિદેશોમાં જાય ત્યારે એ લોકો આઉટસ્ટેન્ડિંગ રિસર્ચર્સ હોય છે. સો પ્રોબ્લેમ આપણો એ છે કે આપણે એજ્યુકેશનને એ સેન્સમાં નથી જોયું.
ચાઇનાની તમે વાત કરો કે બીજા દેશોની, તમે જેમ ઇઝરાયલની વાત કરી, તો આ બધા દેશોએ જે રિસર્ચ ગમે તે ભાષામાં થઈ હોય પણ એને પોતાની ભાષામાં ટ્રાન્સલેટ કર્યું. હવે આપણા દેશનો પ્રોબ્લેમ યુરોપ જેવો છે કે યુરોપની અંદર કેટલી બધી જુદી જુદી ભાષાઓ છે. પ્રોબ્લેમ ઇઝ કે યુરોપ સોવરેન નેશન્સ છે, આપણા ત્યાં રાજ્યો છે. હવે સાહેબ આપણે જો એને ટ્રાન્સલેટ કરવા જઈએ તો 17-18 મેજર લેંગ્વેજીસ છે, તેમાં ટ્રાન્સલેટ કરવું જોઈએ. ચાઇનામાં મેન્ડરિનમાં ટ્રાન્સલેટ કર્યું એટલે પતી ગયું. એટલે ચાઇનાને એજ્યુકેશનને ઇમ્બાઇબ કરીને ટ્રાન્સલેટ કરવા માટે જે એફર્ટ કરવો પડે એના કરતાં ઇન્ડિયાને 18 ગણો એફર્ટ વધારે કરવો પડે ફોર અચીવિંગ ધ સેમ રિઝલ્ટ. કારણ કે આપણે ત્યાં એ ભાષાની ડાયવર્સિટી છે. નો ડાયવર્સિટી હેઝ મેની એડવાન્ટેજીસ, પણ એનું ડિસએડવાન્ટેજ આ છે કે આપણું એજ્યુકેશન ફિલ્ડ એ એટલું ડેવલપ થઈ શક્યું નથી. અને માટે આપણે અત્યારના જો આ હવે જેમ કે દાખલા તરીકે તમે વાત કરી તો હું મારો એક દાખલો આપું કે હું જ્યારે અદાણી ગ્રુપમાં જોડાયો ત્યારે ભુજની અંદર મેડિકલ કોલેજ એસ્ટાબ્લિશ કરી. હવે મેડિકલ કોલેજમાં જે તમે કહ્યું તેમ કે મેરિટ ઉપર જે ટોપ સ્ટુડન્ટ્સ આવે અને પાછું લોકલ કોટા હોય 75%, એટલે બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના એની અંદર આવે. હવે મેડિકલ એજ્યુકેશન તો અંગ્રેજી મીડિયમમાં જ હોઈ શકે. હવે સાહેબ એમાં જે ભણાવનારા ટીચર્સથી માંડીને બધા જ એ હવે હું જુદા બેકગ્રાઉન્ડથી આવેલો એટલે મેં બધાને જે રિક્રુટ કર્યા ભુજ મેડિકલ કોલેજ માટે એ બધા રાજ્યની બહારના સારામાં સારા જે માણસો આવે તે પ્રમાણે. હવે સાહેબ મને ખબર નહીં કે આ સો કોલ્ડ ઇંગ્લિશ મીડિયમ મેડિકલ કોલેજીસની અંદર પહેલા 2-3 વર્ષ સુધી ક્લાસમાં ગુજરાતીમાં ભણાવવામાં આવે છે સાહેબ. એટલે દેટ મીન્સ કે અને મને છોકરાઓ આવીને કે જો ત્યાં એટલે દેટ મીન્સ ટેક્સ્ટ બુક અને બધું પ્રિસ્ક્રિપ્શન બધું ઇંગ્લિશની અંદર, પરંતુ ભણાવવામાં એનું અને પછી એનું મુખ્ય કારણ શું કે ભણાવનારા જ અંગ્રેજીમાં બરાબર ભણાવી શકે એવી પરિસ્થિતિમાં ના હોય તો શું થશે? હવે સાહેબ જો મેડિકલ એજ્યુકેશનની આપણી આ દશા હોય, હવે એટલા માટે હું આઈ વોન્ટ ટુ આસ્ક યુ એ ક્વેશ્ચન. આપણા દેશમાં આટલી બધી મેડિકલ કોલેજો છે તો આપણા મેડિકલ રિસર્ચની અંદર આપણે કેમ આટલા બધા પાછળ છીએ? એનું કારણ કે મેજર મેડિકલ રિસર્ચ જે છે એ બધી પબ્લિશ ઇંગ્લિશમાં થાય છે અને આપણે રિસર્ચ ઓરિએન્ટેશન કેળવી નથી શકતા. આઈ હેવ લોટ ઓફ રિગાર્ડ્સ ફોર ડોક્ટર અને ધેર આર અને એકચ્યુઅલી પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ અને વેલ નોન ડોક્ટર્સ છે એ વધારે રિસર્ચ માઇન્ડેડ હોય છે મેડિકલ કોલેજની ફેકલ્ટી કરતા. એટલે તમે તો મેડિકલ કોલેજના ક્ષેત્રની અંદર ઘણું બધું કરેલું છે. એટલે મારું કહેવાનું શું છે કે અને સેમ થિંગ એપ્લાઇઝ ટુ અધર ફિલ્ડ્સ. એટલે મારા હિસાબે જ્યાં સુધી આપણે એજ્યુકેશનના ફંડામેન્ટલ્સને સમજીશું નહીં ત્યાં સુધી ભાષા પર સે એ ચાઇલ્ડ કેન ટેક ધેટ ચેલેન્જ, એનો કોઈ પ્રોબ્લેમ નથી. તમારે ગુજરાતી મીડિયમમાં ભણાવવું હોય તો ભણાવો, પણ પછી ગુજરાતી મીડિયમમાં બેસ્ટ ટીચિંગ મટીરિયલ એને અવેલેબલ કરો તો એ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શનનો ફેર પડે. થેન્ક યુ. દર્શક મિત્રો, ફરી પાછા આપણે મૂળ વિષય પર જઈએ. આપણા કેન્દ્ર સ્થાને બાળક છે. મેં એવા મા બાપ જોયા છે કે જે એમના છોકરાને ગુજરાતી નથી આવડતું એ કહેવામાં ગૌરવ અનુભવે અને સરવાળે એવું ખચ્ચર પેદા થાય કે જેને ગુજરાતી પણ નહીં આવડતું હોય બરાબર, એટલે જેને સુસંસ્કૃત ભાષામાં કહેવાય તેને અંગ્રેજી પણ નહીં આવડતું. પણ એની વાત નથી કરવી આજે. વૈષ્ણવ સાહેબ, મારે તો પૂછવું છે કે આ બાળકનું શું થાય? શેરડીના હાઠાની માફક ઘરમાં કોઈ અંગ્રેજી બોલતું ના હોય, પાડોશમાં કોઈ અંગ્રેજી બોલતું ના હોય અને આ બાબા બ્લેકશીપ શરૂ થાય, હાંઠો અંદર જાય, શું થાય? બહુ જ સાચી વાત અને સાચો પ્રશ્ન જયનારાયણભાઈ આપે પૂછ્યો. મને ઘણા બધા પેરેન્ટ્સ આ માધ્યમ માટે પૂછવા આવે અને કેટલાકને મેં ગુજરાતી જ માધ્યમની સલાહ આપી, જે 5-7 વર્ષ પછી મને એમ કહે કે તમે આ ખોટી સલાહ આપી. હવે આજના આ સ્પર્ધાત્મક વિશ્વમાં મારું બાળક ક્યાંય ઊભું નથી રહેતું એટલું જ નહીં, પણ ઘણી બધી લઘુતા અનુભવે છે. કેટલાક પેરેન્ટ્સને મેં એવી સલાહ આપી કે જરૂરી એ છે કે તમે અત્યારથી, એટલે બાળક જન્મે છે અને એમને માધ્યમ નક્કી કરવું છે તો ત્યારથી તમે જ અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરો, તમે અંગ્રેજી શીખવાનું શરૂ કરો અને તમે ઘરમાં અંગ્રેજીમાં વાર્તાલાપ શરૂ કરો તો કદાચ ભવિષ્યમાં તમે બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવાનો વિચાર કરી શકો.
જો એ તમે શરૂ કરવાના ન હોવ અને બાળકને તમે બાબા બ્લેક શીપ કે એ પ્રકારની વાત કરો અને પછી બાળક પૂછે કે આનો અર્થ શું થાય, જિંગલ બેલ એનો અર્થ શું થાય, તો માતા પિતા જો એકબીજાની સામે જોવાના હોય તો એવા સંજોગોમાં બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવું હિતાવહ નથી. માત્ર દેખાદેખીને કારણે અથવા સમાજમાં પોતાનો માન મર્તબો કે મોભો વધે એટલા માટે જ અંગ્રેજી માધ્યમમાં મૂકવું એ વ્યાજબી નથી. દરેક વ્યક્તિ, મેં કહ્યું ને કે આ પર્સનલાઇઝ્ડ વસ્તુ છે, જાહેરમાં કોઈ આની સલાહ ના આપી શકાય. કુટુંબ પોતે કે માતા પિતા અને પોતાનું કુટુંબ ક્યાં ઊભું છે એ પહેલા એનો ક્યાસ કાઢે, જરૂર પડે તો પોતે શીખીને આગળ વધે, પોતે જ મહેનત કરે અને પોતાનો ક્યાસ કાઢ્યા પછી નક્કી કરે કે આપણે બાળકનું માધ્યમ કયું રાખવું જોઈએ. એ સિવાય બાળકનું માધ્યમ ચોક્કસ નક્કી ન કરી શકાય. કિરીટભાઈએ સાચી વાત કરી. જેમ બકુલભાઈએ કહ્યું, જેમ જયનારાયણભાઈએ કહ્યું, એમ હું પોતે પણ 1 થી 11 ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છું. ત્યાર પછી જ અંગ્રેજી માધ્યમમાં મેડિકલમાં શિફ્ટ થયો છું અને આજ સુધી કોઈ પણ પ્રકારના અંગ્રેજી માધ્યમના લેક્ચર આપવામાં મને તકલીફ નથી પડી. એટલે હું એવું ન કહી શકું કે ગુજરાતી માધ્યમ રાખ્યું હોય તો પછી અંગ્રેજીમાં તમે એને કોપઅપ નથી કરી શકતા, એવું હું ચોક્કસ ન કહી શકું. હા, કેટલીક ટેકનિકલ વસ્તુમાં મુશ્કેલી પડતી હોય પણ એ તો ટેકનોલોજીને કારણે પડતી હોય, એ સિવાય કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ અત્યારે જ્યારે ટેકનોલોજીનો જમાનો વિકસી રહ્યો છે, ઓનલાઈન ટેસ્ટ વધી રહ્યા છે, ઓનલાઈન એક્ઝામ્સ વધી રહી છે, ઓનલાઈન કોમ્પિટિશન વધી રહ્યું છે, ત્યારે એ જોતા મા બાપ જે મુશ્કેલીમાં છે, જે અસમંજસમાં છે, જે મૂંઝવણ છે, એ પણ સમજી શકાય એવી વસ્તુ છે. એવા સંજોગોમાં મા બાપે પોતાનો ક્યાસ કાઢી પોતાની જાતને ટ્રેન કરવા બહુ જ જરૂરી છે. અને અહીંયા જે વાત થઈ કે પ્રાથમિક શિક્ષણ, એ પ્રાથમિક શિક્ષણ જો એક વખત 1 થી 4 સુધીનું જો બાળકને મળે એવું આપણે સ્વીકારીએ, એવું આપણે નક્કી કરીએ અને ત્યાર પછી જો અંગ્રેજી માધ્યમમાં શિફ્ટ કરવા હોય તો કરી શકાય. પણ અહીંયા મુશ્કેલી મા બાપોની, ઘણા મા બાપોની સાથે આ રીતે ચર્ચા કરી છે. મા બાપોની મુશ્કેલી એ છે કે જુનિયર કેજી, પ્રી કેજી અથવા તો જે પ્લે ગ્રુપ્સથી જે એડમિશન મળવાના શરૂ થાય છે એ માત્ર અંગ્રેજી માધ્યમના શરૂ થાય છે. સ્કૂલો માત્ર અંગ્રેજી માધ્યમની અંદર જ ફૂલી ફાલેલી છે. આ પ્રકારનું કે તમે 1 થી 4 ગુજરાતી માધ્યમમાં કરો પછી અંગ્રેજી માધ્યમમાં સ્વિચ ઓવર કરો, એ પ્રકારની વ્યવસ્થા નથી. એટલે આ પ્રકારની વ્યવસ્થા આપણે જો ઊભી કરી શકીએ તો આ એક ઉત્તમ વિકલ્પ છે જે કદાચ દરેક માતા પિતા સ્વીકારી શકે કે 1 થી 8 વર્ષ સુધી, 1 થી 10 વર્ષ સુધી બાળકનો માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી બાળકનો માનસિક રીતે વિકાસ થાય, પછી બીજી બધી ભાષાને સાહજિક રીતે સ્વીકારી શકે. પણ માતા પિતાની જે મૂંઝવણ એ છે કે એમને ભવિષ્યમાં સારી શાળામાં એમને એડમિશન મળશે કે નહીં, રિઝનેબલી સારી શાળામાં જેમાં બાળકને સારા મિત્રો મળે અને એનો સારો વિકાસ થઈ શકે. જો આ પ્રકારની ખાતરી, આ પ્રકારની વ્યવસ્થા આપણા રાજ્યમાં થઈ શકતી હોય માધ્યમ ચેન્જ ઓવર કરવાની, તો આ મારી દ્રષ્ટિએ આજની પેનલનો આ સારામાં સારો નિર્ણય હોઈ શકે અને માતા પિતા પણ મૂંઝવણમાંથી બહુ જ સહેલાઈથી બહાર આવી શકે એવું મારું દ્રઢપણે માનવું છે. આભાર. કિરીટભાઈ, આપની પાસે આવું છે મારે. આ આપણે જે કંઈ ચર્ચા કરી એમાં બાળકના ઉપર કેટલો બોજ પડે છે. બાળક સ્કૂલે જાય, મા બાપ ઘરમાં એને ભણાવી શકે એમ ના હોય, પછી એ આવે બિચારો થાક્યો પાક્યો એટલે એના માટે ટ્યુશન રાહ જોતું હોય, એટલે આખો દિવસ બાળકનો આ વ્યવસ્થા લઈ લે. અને અમદાવાદ જેવા જગ્યાએ તો એડમિશન નથી મળતા, સમજી શકાયું છે. પણ નાના નાના સેન્ટરોમાં હવે બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકવાનો વાવર ચાલ્યો છે. અને નોટ ઓનલી દેટ કે બાળક ઉપર ભારણ વધારે આવે છે, કારણ કે મા બાપ તો કશું ભણાવી શકતા નથી, પણ કેટલીક વિપરીત બાબતો પણ આપણે શીખવાડીએ છીએ. દાખલા તરીકે એક નાની કવિતા છે કે જોની રેઇન રેઇન ગો અવે, લિટલ જોની વોન્ટ્સ ટુ પ્લે. હવે આ યુરોપ માટે બરાબર છે,
કે વાદળછાયું વાતાવરણ રહેતું હોય, કોક દાડો તડકો નીકળે ત્યારે રમવાની ને પિકનિક જવાની મજા આવે. પણ આપણા દેશમાં રેન ગો અવે કરીએ તો દુકાળ પડે. એટલે અહીંયા તો આવરે વરસાદ, ઘેબરીયો પ્રસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક જ ચાલે. એટલે આપણા પોતાના દેશમાં, પોતાના ખેતરમાં મૂળિયા વગરના છોડ વાવવાનું કામ આપણે બહુ સિફતાઈથી કરી રહ્યા છીએ. દરેક ઋતુ વર્ણન પણ આપણા ત્યાં માતૃભાષામાં ખૂબ જ સરસ આપેલા હોય છે કે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકા મેણે વનમાં જમાવ્યો, કે ગરમીના સંધાયા દોર, બળબળતા જામ્યા બપોર, કે પછી શનિવારની સંધ્યા ટાણે મેઘરાજની સેના આવે, હરિદળ સામે વાદળ આવે, જળ ભરેલો સાગર આવે, કે પછી ગ્રામ માતાની શરૂઆત, ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, દિશે છે નભરમ્ય રમ્ય દિશતી, એકે નથી વાદળી. આ જ્ઞાન એ મૂળભૂત જ્ઞાન છે. આપણું બાળક આનાથી ચૂકી જાય છે આ જ્ઞાન, અને જે નથી શીખવાના એમાં એનો સમય પસાર થઈ જાય છે. એવું આપ માનો છો? હા, બિલકુલ 100% સાચી વાત છે. આજકાલ સમાજમાં એવું બને છે કે કેટલીક વખત દેખાદેખીથી એના ફાયદા કે ગેરફાયદાનો વિચાર કર્યા વગર દોરવાઈ જાય છે. અને એના કારણે ઘણી વખત એવું બને છે કે બાળકો અંગ્રેજી માધ્યમ માટે ક્ષમતા ધરાવતા નથી, અને છતાં અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકને મૂકે છે. વાલીઓને એવું છે કે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરશે તો તે સારી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે, સારી ડિગ્રી મેળવી શકશે, એને સારું સ્ટેટસ મળશે, સારા અભ્યાસમાં પ્રવેશ મળશે. પણ ખરેખર વાલીઓનો આ ભ્રમ છે. આવી કોઈ જ હકીકત બનતી નથી. એના બદલે નુકસાન એ વાતનું છે કે તમે પોતાની જે સંસ્કૃતિ છે, જે માતૃભાષામાં જે શિક્ષણ મેળવો અને જે તમને જે તમારો જે વિકાસ થવો જે નથી થતો, જે કૌશલ્ય ડેવલપ થવા જે બાલ્યાવસ્થામાં એ નથી થતા, અને આખરે એ બાળક માનો કે અંગ્રેજી મીડિયમમાં હોય ત્યારે ત્યાં અંગ્રેજીમાં બોલવું પડે છે, ઘરે આવીને ગુજરાતીમાં વાત થાય છે, ઘરે કોઈ માર્ગદર્શક નથી, અને ક્યારેક એવું બને છે કે બાળક મૂર્છાઈ જાય છે અને ન લેવાનું પગલું લઈ લેતું પણ હોય છે. અને હું આના માટે સંપૂર્ણપણે વિચાર્યા કર્યા વગર જે વાલી દોરવાઈને જ માત્ર અંગ્રેજી માધ્યમમાં મૂકે છે એમને જ હું જવાબદાર ગણું છું. આટલું જ નહીં, પણ અંગ્રેજી માધ્યમમાં મૂકનાર વાલીઓ પૈસાદાર જ છે એવું આજે નથી. શાકભાજીનો ટોપલો લઈને બેઠેલી બહેન પણ અંગ્રેજી મીડિયમમાં બાળકને મૂકી દે છે. એને ભલે આવક એની મહિનાની 10,000 કે 15,000, છતાં એ 5,000ની ફી ભરવા તૈયાર છે, કારણ કે એને ખ્યાલ નથી કે માતૃભાષાનું મહત્વ શું છે, અંગ્રેજીનું શું છે. એટલે કે ઘણી વખત તો પ્રચાર એવા પ્રકારનો થાય છે, માર્કેટિંગ એવું થાય છે કે જેના કારણે આવા અભણ માણસો પણ અંદર દોરવાઈ જાય છે. આર્થિક નુકસાન થાય છે, શારીરિક નુકસાન થાય છે, માનસિક નુકસાન થાય છે, અને બાળકની કારકિર્દી રોડાઈ જાય છે. હા, હું મારી વાક્યને સ્પષ્ટતા કરી દઉં. અંગ્રેજીનું મહત્વ ચોક્કસ છે, અંગ્રેજી નિગ્લેક્ટ કરી શકાય નહીં. અંગ્રેજી ભાષા અગત્યની છે. મેં પહેલા જ કહ્યું હતું કે માતૃભાષા એક બારણા જેવું સ્થાન છે મકાનની અંદરના. એ બારણામાંથી તમે આવજાવ કરી શકો, બહુ સરળતાથી આવજાવ કરી શકો. અને અંગ્રેજી માધ્યમ, અંગ્રેજી ભાષા છે વિષય તરીકે, એનું સ્થાન એક બારી જેવું, જ્યાંથી તમે ડોકિયા કરી શકો, બહારનું તમે અવલોકન કરી શકો. એમ અંગ્રેજી માધ્યમના બદલે ગુજરાતી માધ્યમમાં ભણેલો વિદ્યાર્થી અંગ્રેજી વિષયનો નિષ્ણાત બને, અંગ્રેજીનું શિક્ષણ મેળવે, તો એ પોતાની ઉચ્ચ કારકિર્દી મેળવવામાં સફળ રહે છે. જેમ કે આપણી પેનલમાં ડોક્ટર બકુલભાઈ સાહેબ, ડોક્ટર વ્યાસ સાહેબ, એવી રીતે આપણા અગાઉ પણ મેં કહ્યું એ પ્રમાણે સીવી રાવન સાહેબ, ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ, આ બધા એના ઉદાહરણો છે કે જેઓ માતૃભાષામાં આપણા વૈષ્ણવ સાહેબ પણ ઉત્તર ગુજરાતમાં ભણીને પછી ડોક્ટર થયા છે. વેરી ગુડ, અભિનંદન. તો આ એક અગત્યની વસ્તુ. પણ મને એવું લાગે છે વ્યાસ સાહેબ કે આપના જેવા પ્રબુધો આપણી પેનલમાં છે, કે બીજા બહાર પણ ઘણા બધા એવા પ્રબુધો છે, બધાએ આવી સામાજિક જે ન્યુસન્સ છે, દૂષણ છે, એની ચર્ચા હું તમારા જાહેરમાં કરીએ છીએ, ખૂણામાં ઉભા રહીને કરીએ છીએ, પણ એને વેગ નથી આપતા. આ વેગ આપવાની જરૂર છે, તો જ આપણે રાજ્ય અને રાષ્ટ્રને મદદરૂપ થઈ શકશું, રાષ્ટ્રીય ભાવના વિકસાવી શકશું, અને સાચો નાગરિક, રાષ્ટ્રીય ભાવનાને વરેલો નાગરિક આપણે આપી શકશું, એવું માનું છું. ધન્યવાદ. બકુલભાઈ સાહેબ, આપણે આજકાલ એવી ફેશન થઈ ગઈ છે કે કોઈના ઘરે જઈએ અને આપણે ગુજરાતીની વાત કરતા હોઈએ તો બહુ ગૌરવપૂર્વક ગૃહલક્ષ્મી કે ગૃહસ્વામી એમ કે અમારા પિન્ટુને તો ગુજરાતી નથી આવડતું,
એને અંગ્રેજી જ ફાવે. હવે એનું અંગ્રેજી કેવું જોરદાર હોય છે તે આપણે સાંભળીએ તો ખબર પડે. તો આ મારા પિન્ટુને ગુજરાતી નથી આવડતું એ મેન્ટાલિટીમાંથી એને આપણે દલપતરામની પેલી કવિતા આબુના વર્ણનવાળી છે આપે તો સાંભળીએ છે. તિથિ પૂનમે શોભિતા સહજ ટાણે બન્યા ઘંટ બે સૂર્યને સોમ જાડે દિશે દેવ હાથી કહે કોઈ કેવો દીઠો આજ આબુ ગિરિરાજ એવો. આ કઈ ભાષામાં તમારી ભાષા સિવાય તમને આટલું સરસ વર્ણન મળવાનું હતું? તો આ મારા પિન્ટુને ગુજરાતી નથી આવડતું એનું શું આપની સલાહ છે એ જરા કહો ને. આ જે તમે કહ્યું ને જેને હું કહીશ કે સ્નોબિશ, જેને આપણે અંગ્રેજી ભાષામાં કહીએ કે આ એક સ્નોબિશ એટીટ્યુડ છે. એટલે આપણે આપણા બાળકને ધારો કે અંગ્રેજી મીડિયમમાં મૂક્યું તો પણ એ એના ભવિષ્યના વિકાસ માટે મૂક્યું છે, આપણી ભાષા નકામી છે માટે નથી મૂક્યું. એટલીસ્ટ એ વાતની ક્લેરિટી જો મા બાપમાં હોય તો. પરંતુ આમાં ધીસ ઇઝ વોટ, જ્યારે સ્નોબ ઇફેક્ટ થાય ત્યારે આવી બધી વસ્તુ ભૂલાઈ જાય. પરંતુ હું એકાદ બે મેજર પોઈન્ટ્સ રેઝ કરવા માંગુ છું. પહેલું કે જે લોકો અંગ્રેજી મીડિયમમાં નથી ભણ્યા અથવા જે મા બાપો ભણેલા નથી કે ઘણું ઓછું ભણ્યા છે, કે જેને કહેવાય કે લિટરેટ નથી, વાંચી શકે એવા મા બાપો નથી, એ પણ પોતાના બાળકોને અંગ્રેજી મીડિયમમાં મૂકવા માંગે છે. અને હવે આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અંદર ઇકોનોમિકલી ડિપ્રાઇવ્ડ સેક્શનને માટે 25% સીટો જે રિઝર્વ થઈ છે, એ જેને માટે જાત જાતના માલ પ્રેક્ટિસીસ પણ થાય છે એડમિશન માટે, એમાં પણ આ બધા લોકોને અંદર એડમિશન મળતા હોય છે. એટલે એમાં એક જાતની એન્કરેજમેન્ટ મળે છે આ ટ્રેન્ડને. હવે સાહેબ, આપણે હંમેશા બધી વસ્તુ બાળકની દ્રષ્ટિથી જ વિચારીએ છીએ. લેટ મી બી ડેવલ્સ એડવોકેટ અને મા બાપની દ્રષ્ટિથી વિચારીએ. જસ્ટ ઇમેજિન કે ઓછું ભણેલા મા બાપ જેમને અંગ્રેજી બોલતા જ નથી આવડતું, બંને મજૂરો છે, એમણે પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મૂક્યું. નાઉ ધેર આર ટુ સિનારીઓઝ. The child will succeed or fail. જો ચાઇલ્ડ ફેલ થશે એટલે કે દેટ મીન્સ કે the child will not develop, તો એ ફ્રસ્ટ્રેટ થશે અને એમાંથી જે પર્પઝ છે તે સર્વ થવાનો નથી. હવે જો ચાઇલ્ડ સક્સીડ થશે તો અને અંગ્રેજી પિકઅપ કરશે અને ઘણું એ થશે તો સાહેબ હું તમને કહું કે 90% કેસમાં એ બાળક 12-13 વર્ષનું થશે ત્યાં સુધી એ પોતાના મા બાપ તરફનો રિસ્પેક્ટ ગુમાવી દેશે. કારણ કે એને લાગશે કે આ જ મહત્વનું છે. સાહેબ, આના પર પિક્ચરો આવેલી છે. ઇંગ્લિશ ફિલ્મની અંદર શ્રીદેવી પ્લેઝ ધ મધર, કે જેને અંગ્રેજી નથી આવડતું અને એની છોકરી એ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. એ પેરેન્ટ ટીચર મીટિંગમાં માને લઈ જવા નથી માંગતી, બાપ અવેલેબલ નથી માટે. એટલે આપણી આ પરિસ્થિતિ છે અને આપણે આ એંગલથી જોતા જ નથી. હવે પેલા ગરીબ મા બાપનું આ બાળક એકમાત્ર મૂડી છે અને શું આપણે કયું સોશિયલ ફેબ્રિક ને કયું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છીએ કે જેની અંદર તમે એટલે આના કોન્સિક્વન્સીસ નો આ એંગલથી પણ લોકો વિચાર કરતા નથી. બીજું કે ચોથા ધોરણ સુધી બાળકને ગુજરાતી મીડિયમમાં, આપણે ગુજરાતની વાત કરીએ તો હવે મારા હિસાબે એજ્યુકેશન પોલિસી ઉપર ઘણી વાતચીત થાય છે અને આપણું રાજ્ય એજ્યુકેશનમાં બહુ પ્રોગ્રેસિવ છે એવું કહેવા માંગે છે. તો હું એમ કહું કે એક સિમ્પલ પોલિસી ઇનોવેશનનો સવાલ છે. પ્રાઇવેટ સેક્ટર શું કરે છે એની સાથે આપણે લેવા દેવા નથી, પણ પબ્લિક સેક્ટર જે ગવર્મેન્ટ સ્કૂલો છે એમાં 5મા ધોરણથી ઇંગ્લિશને કમ્પલસરી સબ્જેક્ટ કરી દો અને 8મા ધોરણથી જે હાઈસ્કૂલ છે એની અંદર 2 સેક્શન અંગ્રેજી મીડિયમ અને 2 સેક્શન ગુજરાતી મીડિયમ, અને છોકરાઓને પછી તમે 7મા ધોરણના પરફોર્મન્સના આધારે તમે એને એક ઓપ્શન આપો. આ મુદ્દે આપને સાંભળવા બહુ લાંબો સમય ગમે એવું છે, પણ કમનસીબે આપણી સમયની મર્યાદા એવું નહીં કરવા દે. દોસ્તો, ખૂબ મોટો વિષય છે. અમે ખાલી તમને એક સેમ્પલ તમારી સામે રજૂ કર્યું છે, તમને વિચારનું ભાથું મળે એટલા માટે, અને એ વિચાર જગાવવાનું કામ અમે કર્યું છે આજે, એવું અમે માનીએ છીએ. એથી આગળ કંઈ નહીં. સાહેબે જે કહ્યું એમાં એક નાનો સૂર પુરાવતા મારે કેવું છે, મારો જ એક મિત્ર દળી દળિયાળી ભણેલા નથી પણ સારું એવું કમાયો, દીકરાને આબુ બોર્ડિંગ સ્કૂલમાં મૂક્યો અને એક દિવસે દીકરો 8મા ધોરણમાં કે 9મા ધોરણમાં, તો હું બેઠો તો ને એના બાપાને કે તમને આમાં ખબર નહીં પડે,
આ જો તમારો દીકરો કહેવાનો હોય તો તમે દીકરો ખોઈ બેસો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. માટે અંગ્રેજી ભાષા શીખવી જ જોઈએ, પણ સાથે સાથે માને મૂકીને માસીની આંગળી પકડવા ના જવાય એટલું યાદ રાખીએ. એ વાત સાથે આપણે આજની ચર્ચાની પૂર્ણાહુતિ કરીશું. શુભરાત્રી દર્શક મિત્રો, મજા આવી. બકુલભાઈ સાહેબ, વૈષ્ણવ સાહેબ, કિરીટભાઈ સાહેબ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. શુભરાત્રી, શબ્બા ખેર. મળીશું કાલે વળી પાછા એક નવા વિષય સાથે. આવજો.